મિત્રો આજે મુંબઈ દર્શન આપ જોઈ શકો છો। આ ઇન્ડિયા ગેટ અને હજારો માણસોની મેદની મુંબઈ નગરી આ ઇન્ડિયા ગેટ ઉપર આપણે આજે આવ્યા છીએ। આ હજારો લોકોની મેદની છે। અહીંયા હજારો લોકો દર્શન કરવા આવે છે। આ સમુદ્ર છે અને આ ગેટ કે જે પહેલાં અંગ્રેજોના વશમાં અને 1947માં આપણે આઝાદ થયા ત્યાર પછી એ ગેટ આપણી પાસે આવ્યો। આપ જોઈ શકો છો આ ગેટ છે। અહીંયા કોઈ લોકો ફરવા આવે છે, કોઈ લોકો ફોટા પાડવા આવે છે, કોઈ લોકો મુંબઈ નગરીની દર્શન કરવા માટે આવે છે અને યુરોપથી પણ લોકો આવે છે। આ ભાઈ જે યુરોપથી છે એ પણ અહીંયા આવેલા છે। તો ગેટ પાસે આવી રીતે લોકો દર્શનાર્થી તરીકે આવે છે। આપણે લોકો ઇન્ડિયા ગેટના દર્શન કરવા માટે બધા લોકો ભારત નહીં પણ વિશ્વના દરેક ખૂણેથી અહીંયા લોકો આવતા હોય છે। આપ જોઈ શકો છો કે આ ઇન્ડિયા ગેટ આવી રીતે લાગે છે। એવો અદ્ભુત અને અવિશ્વસનીય છે। ઇન્ડિયા ગેટની બાજુમાં જ એક્ઝેક્ટ તાજ હોટલ આવેલી છે। તાજ ઓબેરોય હોટલ 26/11નો જે આપણે એટેક થયેલો આપણે જોયેલો ત્યારે આપણી હાલત ભારતની હાલત ખૂબ ગંભીર જોઈએ તો આની અંદર જ એટેક થયેલો હતો અને આ ઓબેરોય હોટલ અત્યારે તો બહુ સારું થઈ ગયું છે। બધા લોકો આપ જોઈ શકો છો બધા લોકો ફરવા આવે છે। બધા લોકો અહીંયા લગભગ તાજ હોટલમાં તો ચા પીવા જાય તો લગભગ ચાના 150 રૂપિયા થાય અને આપણે સૌરાષ્ટ્રમાં ચાના 5 રૂપિયા હોય પરંતુ અહીંયા 150 રૂપિયા ચાના હોય। ઓબેરોય હોટલ અને તાજ હોટલ તો આવી રીતે આજે અમે મુંબઈમાં આવ્યા અને મુંબઈમાં ફર્યા।